હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય ગણિત ગમ્મતની અંદર છઠ્ઠું ચેપ્ટર ભંગાર વેચનાર તો એના ભાગ 1 નું આપણે સરળ સમજૂતી જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો છઠ્ઠું ચેપ્ટર છે ભંગાર વેચનાર, તો એમાં આપણે ભાગ 1 જોઈએ। ચલો, કિરણ સુમિત્રા ભંગારની દુકાન, બરાબર। હવે એ ભંગારની દુકાન છે। હવે ભંગાર એટલે પેલા તો શું? તો આમ જોવા જઈએ તો જે નકામી, જેનો આપણે ઉપયોગ ન કરી શકીએ એવી બિનજરૂરી જે ચીજ વસ્તુ છે એને આપણે ભંગાર કહીએ છીએ। તો શું તમે ક્યારેય ભંગાર વાળીને મળેલા છો કે જે સ્ત્રી બહેન ભંગાર વેચતી હોય? બરાબર, તો તમે કોઈ ભંગાર વેચતી હોય એવી બહેન કે સ્ત્રીને મળેલા છો? તો કિરણ દ્વારા કહેવાયેલ આ એક સત્ય ઘટના છે। જો અહીંયા મિત્રો કિરણબેન જે છે એમનો ફોટો આપેલો છે, તો એમના દ્વારા કહેવામાં આવેલી એક આ સત્ય એટલે કે હકીકત છે, આ કોઈ વાર્તા નથી। એટલે નામ લખ્યું છે કિરણ સુમિત્રા ભંગારની દુકાન। તેને પટનામાં ભંગારની દુકાન છે। પટના ક્યાં આવે વિદ્યાર્થી મિત્રો? તો બિહાર રાજ્યમાં આવે। ક્યાં આવે? બિહાર રાજ્યમાં, એનું પટના શહેર છે। હવે જો બેન કહે છે, એનું ઇન્ટરવ્યુ આપે છે કે હું મારા ગામની હિન્દી માધ્યમની શાળામાં ભણતી હતી। મિત્રો હવે બિહારની અંદર સામાન્ય રીતે હિન્દી માધ્યમની શાળાઓ વધુ છે, તો હું હિન્દી માધ્યમની શાળામાં ભણતી હતી। મારા પિતા છોકરાઓની જેમ છોકરીઓને પણ ભણાવવા માંગતા હતા, એટલે કે દીકરો દીકરી એક સમાન એવું માનતા હતા। મને હિન્દી અને વિજ્ઞાન ખૂબ ગમતા। કયા વિષય ગમતા? હિન્દી અને વિજ્ઞાન। પણ ગણિત ગમતું ન હતું। મને ગણિતમાં કંટાળો આવતો, ન મજા આવતી, ન સમજાતું। આજે ગણિત મને મારા કામમાં ખૂબ જ ઉપયોગી છે। વિદ્યાર્થી મિત્રો, આ ગણિત વિષય એવો છે કે તમને આગળ જતા તમે ભણો કે કંઈ પણ વસ્તુ કરો, ગણિત તો હર હંમેશ તમને ઉપયોગી રહેવાનું છે। શું કે છે, જેની મેં શાળામાં કલ્પના પણ નહોતી કરી કે આટલું બધું ગણિત મને ઉપયોગી છે। વિદ્યાર્થી મિત્રો, તમારે આગળના ચેપ્ટર 1 થી 5 ચેપ્ટર તમારે સમજવાના હોય તો આ બધું ક્યાંથી મળશે ભાઈ? સર અમારે ક્યાંથી મળશે બીજા બધા વિષય? તો ન ખ્યાલ આવે તો કોઈ સગાવાલાની મદદ લઈ લો। વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને અત્યારે ડાઉનલોડ કરો। તમને બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો, મટીરિયલ, પરીક્ષાના સમયે અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટીના પેપરો, સ્વાધ્યાય પોથી એના વિડીયો, પીડીએફ। અચ્છા, ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખો મમ્મી અથવા પપ્પાના, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ ખુલશે। એમાં પેડ કોર્સમાં જઈને તમે પેડ પ્લાન મેળવી લો। એક્ઝામ પેપરમાં જઈને પેપરો, તમારા ધોરણમાં જઈને તમારે વિષય વસ્તુ મેળવી શકશો। અને 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો ખુલે, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાઇઝ વિડીયો જોઈ શકો છો। ખાસ સબસ્ક્રાઇબ કરો ને કરાવો એટલે 12 ધોરણ સુધી તમને ઉપયોગી થાય। શાળા મિત્ર નામની એપ્લિકેશન હોય તો પણ ધોરણમાં જઈ તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાઇઝ વેદ ડિજિટલના વિડીયો નિહાળી શકશો ફ્રીમાં। હવે શું કહે છે, તમે શું કહો છો? શું તમને પણ ગણિત અઘરું લાગે છે? ના સર, મને ગણિત અઘરું લાગતું નથી। હું દરરોજ ગણિતની શું કરું છું? મહાવરો કરું છું, પ્રેક્ટિસ કરું છું, એટલે મને અઘરું નથી લાગતું। તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં સૌથી અઘરું શું લાગે છે? તો હકીકતમાં જો હું કહું ને સર, તો મને ગણિતના પાઠ્યપુસ્તકમાં કંઈ અઘરું લાગતું નથી, એટલે કે મને બધું સહેલું લાગે છે। ઓકે, સૌથી સહેલું પ્રકરણ કયું છે? ભાઈ મને તો બધા જ પ્રકરણ કેવા લાગે છે? સહેલા। શું કામ ભાઈ બધા જ પ્રકરણ સહેલા લાગે છે? કારણ કે હું દરરોજ 2 કલાક ગણિતમાં પ્રેક્ટિસ કરું છું। હવે શું કહે છે આ બેન કિરણબેન કે જ્યારે હું નાની હતી ત્યારે મારા પિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા। શું કહે છે? મારા પિતા
એક અકસ્માત થયો, એમાં મૃત્યુ પામ્યા. તેથી મારી માતા કેટલાક ઘરમાં નોકર તરીકે કામ કરતી હતી. જો મારી માતા છે એ કેટલાક ઘરની અંદર નોકર તરીકે કામ કરતી હતી. અમારો એ મુશ્કેલ સમય હતો. બરાબર, મારે 8મા ધોરણ પછી શાળા છોડવી પડી, કારણ કે પિતાની ગેરહાજરી હતી. એટલે ઘરનો તમામ ખર્ચની જવાબદારી માતાની હતી અને હું ભણતી એટલે મારો પણ ખર્ચો થતો. એટલે કે છે કે હું આગળ અભ્યાસ કરવા માંગતી હતી, પણ મારી માતાએ મારા લગ્ન કરી દીધા, જો નાની ઉંમરમાં. મારા પતિનો પરિવાર માટીના કાચા મકાનમાં રહેતો હતો. શું કહે છે? મારા પતિ છે એમનો જે પરિવાર હતો, એમનું ફેમિલી, એ માટીના કાચા મકાનમાં રહેતું હતું. તેમને 2 ભાઈ અને 1 બહેન હતા, જે શાળાએ જતા ન હતા. એમને 2 ભાઈ હતા અને 1 બહેન હતા, જે શાળાએ નહોતા જતા. તેમને ચાની દુકાન હતી. હવે ચાલો શોધો, 1 કપ ચાની કિંમત કેટલી? તમે બીજા લોકોને પૂછીને 1 કપ ચાની કિંમત શોધો. તો ચાની દુકાને 1 કપ ચાની કિંમત કેટલા રૂપિયા હોય વિદ્યાર્થી મિત્રો? 5 રૂપિયા. અને હોટલમાં સામાન્ય રીતે ચાના કપની કિંમત કેટલા રૂપિયા હોય? 10 રૂપિયા. આપણે એવું ગણીએ. પછી તાજ હોટલમાં જાઓ તો પછી ત્યાં 10 રૂપિયા ન હોય, બરાબર ને? તો જેવી હોટલ. જો એક વ્યક્તિ ચાની દુકાન ચલાવી રોજના 30 રૂપિયા કમાય છે, ચાની દુકાન રાખીને, તો તે 10 દિવસમાં કેટલા કમાશે? તો વિદ્યાર્થી મિત્રો, 1 દિવસના 30 રૂપિયા, તો 10 દિવસના કેટલા રૂપિયા થશે? 300 રૂપિયા થશે. આપણે બહુ સરળતાથી ગણતરી કરી શકાય. જો આમ લખવાનું તમારે કે 1 દિવસની એમની કમાણી બરાબર 30 રૂપિયા, તો કેટલા દિવસની? 10 દિવસની કમાણી બરાબર કેટલા? તો આ 30 એને ગુણ્યા શું કરવાના? 10. એટલે કે આ 30 અને આ 10 નો ગુણાકાર કરવાનો. તમારે છેદમાં 1 લખવું હોય તો લખવાનો, પણ જરૂર નહીં. 3 એકુ 3 અને પાછળ 2 શૂન્ય, તો 300 રૂપિયા કમાય. અને 1 મહિનામાં તો પાછી આપણે 83 મૂકવાની. શું મૂકવાની? કે 1 દિવસની કમાણી બરાબર કેટલા રૂપિયા? 30 રૂપિયા. તો મહિનામાં દિવસ સામાન્ય રીતે કેટલા હોય? 30. તેથી 30 દિવસની કમાણી, તો 30 ગુણ્યા 30 એટલે કેટલા થશે? 3 તેરી 9 અને પાછળ 1 અને 2 શૂન્ય એટલે 2 મીંડા, તો 900 રૂપિયા થશે. કેટલા? 900 રૂપિયા. તમને જવાબ કેવી રીતે મળ્યો ચર્ચા કરો. તો ભાઈ અમે ગુણાકાર કર્યો એટલે અમને જવાબ વ્યવસ્થિત રીતે મળી ગયો. ચાલો, હું મારો સ્વતંત્ર ધંધો ચાલુ કરવા માટે વિચારતી હતી. સ્વતંત્ર એટલે પ્રાઇવેટ આપણે કહેવાય, બરાબર? એમના પતિ સાથે નહીં, એમને પોતાનો. મેં બંગડીની દુકાન અથવા દરજીની દુકાન શરૂ કરવા વિચાર્યું. શું કહે છે? મેં બંગડીની દુકાન અથવા તો દરજી કામની દુકાન શરૂ કરવાનું મેં વિચાર્યું. પરંતુ મારા કાકાએ કહ્યું, આપણે ભંગારની દુકાન ખોલી વધુ કમાઈ શકીએ. નાનો ધંધો લાગે ખરા, પણ એમાં કમાણી બહુ સારી હોય. મેં અને મારા સાસુએ 2001માં ભંગારની દુકાન શરૂ કરી. મેં અને મારા સાસુએ 2001માં ભંગારની દુકાન શરૂ કરી. અમે દુકાન માટે રૂપિયા 8,000નું ધિરાણ પણ લીધું. હવે વિદ્યાર્થી મિત્રો, ધિરાણ એટલે શું? ચાલો, ધિરાણ એટલે શું? તો સામાન્ય રીતે આપણે બેંકમાંથી અથવા તો કોઈ પણ સરાફી પેઢીમાંથી જે લીધેલી ઉછીની રકમ હોય, બરાબર? કેવી? ઉછીની રકમ, કે જેને આપણે વ્યાજ સહિત શું કરવાની હોય? પાછી ચૂકવવાની હોય, એને ધિરાણ કહેવાય. બરાબર? આપણે જો ગામડે જમીન હોય તો આપણા દાદાને પૂછજો, ધિરાણ તમે લ્યો છો દર વર્ષે? તો કે હા. તો બેંકમાંથી કે કોઈ સરાફી પેઢીમાંથી ઉછીની લીધેલી રકમ, કે જે વધારાની રકમ એટલે કે વ્યાજ સાથે જમા કરાવવાની હોય, ચૂકવવાની, ધિરાણ કહેવાય. તમે ક્યારેય કોઈએ ધિરાણ લીધું હોય એવું સાંભળ્યું છે? તો હા, સાંભળ્યું છે. શાના માટે? તો મેં એક વ્યક્તિએ દુકાન માટે ધિરાણ લીધું હોય એવું મેં સાંભળ્યું છે. કેટલું ધિરાણ લીધું હતું? તો લગભગ 10,000 રૂપિયા જેવું ધિરાણ લીધું હતું. કેટલી રકમ પાછી ચૂકવવાની હતી?
તો વર્ષના અંતે એને 11,000 જેવી રકમ પાછી ચૂકવવાની હતી. તો વિદ્યાર્થી મિત્રો 10,000 એમણે ઉછીના લીધા અને વધારાના 1,000 રૂપિયા એમણે વ્યાજ સ્વરૂપે આપ્યા. એટલે કુલ એણે 11,000 રૂપિયા આપ્યા. એટલે 10,000 જે લીધા હતા તે અને 1,000 રૂપિયા એને બીજા વધારાના આપ્યા. એવી રીતે તો બાબુ અને હરિયાએ રૂપિયા 300 ની રેકડી ખરીદવી છે. બરાબર સમજો. બાબુ અને હરિયાને, બરાબર, આ હરિયા અને આ બાબુ 300 રૂપિયાની રેકડી ખરીદવી છે. તો મેં બેંક પાસેથી 6 મહિના માટે રૂપિયા 300 નું ધિરાણ લીધું. કેટલા મહિના માટે? 6 મહિના માટે. મારે બેંકને રૂપિયા 51 દર મહિને ચૂકવવા પડશે. તો 6 મહિનાના કેટલા થાય? બોલો. તો આપણે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? 51 ગુણ્યા 6, 6 એકુ 6, 6 પંચાને 30. તો 306 રૂપિયા હરિયાએ ચૂકવવા પડે. પરંતુ મેં ચુનીલાલ પાસેથી 300 રૂપિયાનું ધિરાણ લીધું. જો બેંકમાંથી ધિરાણ વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે સસ્તું મળતું હોય, પણ જ્યારે કોઈ વ્યક્તિ પાસે કે શરાબી પેઢી પાસે લ્યો, શરાફી પેઢી પાસેથી, તો મોંઘું પડે. તો મારે તેમણે 6 મહિના પછી રૂપિયા 300 ચૂકવવા પડશે. તો 1 મહિનાના કેટલા થયા? તો 360 ભાગ્યા 6, છાંયે છાંયે 36, 36 માં 36 જાય 0, ઉપરથી ઉતાર્યા 0, તો અહીંયા પણ 0. તો વિદ્યાર્થી મિત્રો એને દર મહિને 60 રૂપિયા ચૂકવવા પડશે. દર મહિને બાબુને, જ્યારે હરિયાને દર મહિને 51 રૂપિયા ચૂકવવાના છે. ખ્યાલ આવે છે? આગળ તો કોણે વધુ રૂપિયા ચૂકવવા પડશે, હરિયાને કે બાબુને? તો ભાઈ બાબુને વધારે રૂપિયા ચૂકવવા પડશે હરિયા કરતા. હરિયાને 306, બાબુને 360. ચાલો હવે શું કહે છે કે લોકો અમારા કામ માટે અમારા પર હસતા અને ચીડવતા હતા કે કાંઈ નહીં તો આણે ભંગારની દુકાન કરી એમ. તેઓ તેને ગંદુ કામ કે ગંદો વેપાર કહેતા. જો હું કહે છે ગંદુ કામ કે ગંદો વેપાર કહેતા, તો કે કાંઈ નહીં તો આણે આની દુકાન કરી, કે આવી દુકાન થોડી કરાય, કે એમ બીજી દુકાન કરાય ને આપણે એમ. એટલે આવી રીતે એને ચીડવતા હતા. બરાબર, એમ કહેવા માંગે છે. પણ હું તેવું નહોતી વિચારતી. કિરણ શું કે છે? હું એવું નહોતું વિચારતી. હું જાણતી હતી કે અમારો આ વિચાર કામ કરશે. બરાબર, અમારો આ વિચાર કામ કરશે. એટલે કે અમે જ્યાં દુકાન નાખી છે એટલે નહીં વાંધો આવે. હવે અમારી પાસે વીજ સુવિધા સહિતનું પાક્કું મકાન છે. જો શું કે છે, પહેલા મારા લગ્ન થયા ત્યારે કાચું મકાન હતું, ત્યારે કોઈ વીજળીની સુવિધા નહોતી. હવે અમારી વીજળીની સુવિધા છે અને મકાન પણ કેવું થઈ ગયું છે? પાક્કું થઈ ગયું છે. ફ્રીજ, ટીવી અને ગેસની સગડી પણ છે. જો શું કે છે, ફ્રીજ છે, ટીવી છે, ગેસની સગડી છે. મારા પતિના ભાઈઓ અને બહેન અને મારી દીકરી પણ હવે શાળાએ જાય છે. પેલા શાળાએ નહોતા જતા, પણ હવે એ પણ શાળાએ જાય છે. આગળ મારી પાસે મારી પોતાની 9 રિક્ષા છે. જો આવી સાયકલ ટાઈપની રિક્ષા છે, એવી 9 રિક્ષા છે. શું કે છે કિરણબેન કે મારી પાસે મારી પોતાની આવી 9 રિક્ષા છે. હું દરેકના એક દિવસના 20 રૂપિયા ભાડા લેખે રિક્ષાઓ ભાડે આપું છું. રવિવારે હું તે માટે કંઈ પણ રકમ લેતી નથી. એટલે રવિવારે હું ભાડું લેતી નથી. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે હિસાબ લગાડવાનો છે. કિરણ એક દિવસના 9 રિક્ષામાંથી કેટલું કમાશે? તો એક રિક્ષાના દરરોજ તેને 20 રૂપિયા મળે છે. તો 9 રિક્ષા દ્વારા તેને મળતી રકમ કેટલી? તો 20 ગુણ્યા 9, 2 નવા 18, પાછળ 0. તો વિદ્યાર્થી મિત્રો તમે જરાક વિચારો કે 180 રૂપિયા તો એને દરરોજના મળે છે. 180 રૂપિયા તો એને દરરોજના મળે છે. ભંગાર વેચવાની વાત તો આમાં આવતી નથી. તો કે છે કે તમે આ કઈ રીતે કર્યું? અરે જુઓ, હું આ રીતે કરીશ. એટલે કે તમે 180 કેવી રીતે લાવ્યા? તો કે છે 9 વખત 2 એટલે 18, 9 વખત 2 એટલે 18, અને તો 9 વખત 20 એટલે 180, 9 વખત 20 તો 180. પણ મેં સહેલું કર્યું. 10 રિક્ષાના તેને કેટલા રૂપિયા મળે? હવે માની લો કે 9 ની જગ્યાએ 10 રિક્ષા ગણી લો, તો 10 રિક્ષાના કેટલા રૂપિયા મળે? 200 રૂપિયા મળશે. તો કે હા. તો 9 રિક્ષાના તેને કેટલા મળશે?
તો એક રિક્ષાના 20 રૂપિયા છે, તો 9 રિક્ષાના કેટલા? તો 200 માંથી એક રિક્ષા ઓછી એટલે 20 રૂપિયા ઓછા, એટલે એને 180 રૂપિયા મળશે. તો આ માટે અન્ય રસ્તા પણ વિદ્યાર્થી મિત્રો તમે વિચારી શકો, અન્ય પદ્ધતિથી પણ જવાબ લાવી શકો છો. એવું જરૂરી નથી કે આ જ પદ્ધતિ કામ લાગે. ચલો, કિરણ એક રિક્ષામાંથી એક અઠવાડિયામાં કુલ કેટલું કમાય છે? તો કિરણ એક રિક્ષામાંથી એક અઠવાડિયામાં 140 કમાય. કેમ? કારણ કે એક અઠવાડિયામાં કેટલા દિવસ આવે? 7. તો એક રિક્ષામાંથી 20, તો 7 દિવસમાં 140 રૂપિયા કમાય. બરાબર, પણ એને રવિવારે નથી લેતી એટલે 120 રૂપિયા ગણી શકાય. ચાલો, તો 4 ગુણ્યા 80 કરતા 4 ગુણ્યા 81 માં 4 વધુ છે. હું સાચો છું? તો તમારે વિદ્યાર્થી મિત્રો જવાબ આપવાનો છે, સાચો છે કે ખોટો છે. બરાબર, 4 ગુણ્યા 80, 4 ગુણ્યા 81 માં 4 વધુ છે, તો કે હા હું સાચો છું. મૌખિક ગણતરી કરો. 2 છેક 12, 8 ચોક 32, પાછળ 0, 320. 2 છક 12, પાછળ 0, 120. બરાબર, હવે અહીંયા કેમ કરવું? તો વિદ્યાર્થી મિત્રો સાંભળો, 80 વત્તા 1 એટલે 81 થઈ ગયા, એને ગુણ્યા 4 એટલે તમારે 80 ને 4 વડે ગુણવાના અને 1 ને પણ 4 વડે ગુણવાના. તો 8 ચોક 32 એટલે 320, 4 એકુ 4, તો 324. તો 4 વધારે થયા? તો કે હા, તો 324 થશે જવાબ અહીંયા. 2 છક 12, પાછળ 0, 120. 25 ગુણ્યા 9 કરવાના છે તમારે. તો 25 ગુણ્યા 9 ન આવડે તો આવી રીતે આપણે કરી શકાય. 25 ગુણ્યા 9, 9 પંચાને 45 નો પાંચડો, વધાવી 4, 9 દુ 18, 18 ને 4 22, તો 225. ચલો, 42 ગુણ્યા 3. તો વિદ્યાર્થી મિત્રો 40 ગુણ્યા 3 અને 42 એટલે 2 ગુણ્યા 3. ચલો, 4 તેરી 12 એટલે 120, 2 તેરી 6, એકમનો અંક, 6 2 1, 126. અહીંયા પણ આવી રીતે કરશું. 30 ગુણ્યા 9, 1 ગુણ્યા 9, 30 ને 31 થઈ ગયા. ચાલો, 9 તેરી 27, 270, 9 એકુ 9, તો 279. બરાબર, 279. તો આ રીતે થશે. ચાલો, હવે આ કિરણ છે, જો ભંગારનો ધીમે 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 કરતા સામાન જો તમે જોતા જાઓ વિદ્યાર્થી મિત્રો, સામાન વધતો જાય છે. શું કે છે? મારી પોતાની નાની ભંગારની દુકાન છે. મારી પોતાની શું છે? નાની ભંગારની દુકાન છે. હું ભંગાર ભેગો કરવા વાળા પાસેથી ભંગાર ખરીદું છું. જો હવે જે ભંગાર આખો દી વીણતા હોય ને ભેગો કરતા હોય એની પાસેથી હું ભંગારને ખરીદું છું, એમ કે છે. રેડી? આગળ, તેઓ ઘરે ઘરે જઈને રેકડીમાં ભંગાર લઈ આવે છે. ઘરે ઘરે સોસાયટીઓમાં જઈને, ગામડામાં, શેરીઓમાં જઈને, અને પછી હું તેને મોટી દુકાને વેચું છું. એટલે કે છે કે હું નાના નાના ફેરિયા પાસેથી ભંગાર ખરીદી લઉં, એટલે ઝાઝો ભંગાર થઈ જાય, પછી હું મારાથી મોટી દુકાનવાળાને વેચું છું. ચાલો, આ ભંગારનું કેટલું ચૂકવવું પડશે? ચાલો આપણે ગણતરી કરવાની છે. કિરણે ભંગાર ભેગો કરવા વાળા પાસેથી થોડોક ભંગાર ખરીદ્યો. આજનો ભાવ જોવા માટે ભાવપત્રક જુઓ. બરાબર, તમારે ભાવપત્રક જોવાનો છે. ભંગારનો ભાવ જણાવવામાં કિરણની મદદ કરો કે ભંગારનો ભાવ શું છે. 31 કિલોગ્રામ વર્તમાન પત્ર માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો જો ભાઈ, વર્તમાન પત્રના એમ લખી નાખો કે 1 કિલોગ્રામ વર્તમાન પત્ર નો ભાવ બરાબર 15 રૂપિયા. તો કેટલા કિલોગ્રામ છે? 31 કિલોગ્રામ વર્તમાન પત્રનો ભાવ બરાબર 15 ગુણ્યા 31. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને શીખવ્યું છે કે 30 ગુણ્યા 15 કરી નાખો, 1 ગુણ્યા 15 કરી નાખો, એટલે કે 30 ને 1 31 થઈ ગયા. ચાલો, 15 તેરી 45, પાછળ 0, 15 એકુ 15, સરવાળો કરો, 5 5 ને 1 6 ને 1 4, તો 465 રૂપિયા ચૂકવવા પડશે. કેટલા? 465 રૂપિયા.
તો જો 1 કિલોગ્રામ વર્તમાન પત્રની કિંમત 15 રૂપિયા હોય તો 30 કિલોગ્રામની કેટલી? 15 ગુણ્યા 30 450. 31 કિલોગ્રામ માટે કેટલા? તો 1 કિલોગ્રામના અલગથી 15 રૂપિયા એટલે 465 રૂપિયા ચૂકવવા પડશે. આગળ ચલો, અહીંયા ભાવપત્રક આપેલું છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે કઈ વાંધો છે જ નહીં. 42 કિલોગ્રામ વર્તમાન પત્ર માટે કિરણ કેટલા ચૂકવશે? તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ફરીથી પાછો ગુણાકાર કરવો પડશે. શું 1 કિલોગ્રામ વર્તમાન પત્ર માટે કેટલા? 1 કિલોગ્રામ વર્તમાન પત્ર માટે 42 રૂપિયા. સોરી, 42 નહીં પરંતુ 15 રૂપિયા છે. તો 42 કિલોગ્રામ વર્તમાન પત્ર માટે કેટલા? તો 42 ગુણ્યા 15. તો મેં શું શીખવાડ્યું? 40 ગુણ્યા 15 એટલે 15 ચોકું 60 એટલે 600 રૂપિયા. હવે વધ્યા 2 તો 15 દુ 30, 630 રૂપિયા ચૂકવશે. 630 રૂપિયા ચૂકવશે. ચલો, આના પર ભાવ શોધો. 22 કિલોગ્રામ પ્લાસ્ટિક. એક પ્લાસ્ટિકની કિંમત 10 રૂપિયા. તો 22 ગુણ્યા 10, 22 એકુ 22 ને પાછળ 0 તો 220 રૂપિયા. તમારે 83 મૂકી દેવાનું વિદ્યાર્થી મિત્રો. આવી રીતે વર્તમાન પત્રની જગ્યાએ હું લખી નાખવાનું? પ્લાસ્ટિક. 23 કિલોગ્રામ રદ્દી કાગળ. તો લખવાનું 1 કિલોગ્રામ રદ્દી કાગળ માટે કેટલા રૂપિયા? 7 રૂપિયા. તો 23 કિલોગ્રામ માટે કેટલા? તો 23 ગુણ્યા 7 તમારે કરી નાખવાના. તો 23 સત્તા ને 161 રૂપિયા. 12 કિલોગ્રામ લોખંડ. 1 કિલોગ્રામ લોખંડના 22 તો 12 કિલોગ્રામના 21 કેટલા? તો 12 ગુણ્યા 22 કરી નાખવાના એટલે 264 રૂપિયા થશે. ચાલો, રેડી? આગળ તમે આ લખ્યા વગર કરી શકો? હા. અનુમાન કરો કે કિરણ ભંગાર ભેગો કરનારને કુલ કેટલી રકમ ચૂકવશે? 600 થી વધારે કે 600 થી ઓછી? તો વિદ્યાર્થી મિત્રો આપણે બધાનું શું કરવું પડે? સરવાળો. 1 ને 4 5, 2 6 6 12, 12 ને 2 14 નો ચોગડો વધાવી 1, 3 ને 3 6, 645 રૂપિયા થયા. તો 600 કરતા વધારે રકમ ચૂકવશે. બરાબર, એટલે વધુ રકમ ચૂકવશે. ચાલો, ચતુર કિરણ ભંગાર વેચે છે. હવે ભંગાર વેચે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો ન્યાની વાત આપણે પછી કરવાના છીએ, બરાબર. હવે પછીની વાત આપણે ત્યાંથી કરીશું. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.